નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. પાટણ જિલ્લાના વારાહીમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ભ્રષ્ટાચારી તત્વો સામે લાલ આંખ કરી છે. વારાહી મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં ફરજ બજાવતા એક આઉટસોર્સિંગ ડેટા એન્ટ્રી ઓપરેટરને 7,000 રૂપિયાની લાંચ લેતા પાટણ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સરકારી કચેરીઓમાં નાના કામ માટે પણ સામાન્ય જનતા પાસેથી પૈસા પડાવતા વચેટિયાઓ હવે એસીબીની જાળમાં ફસાઈ રહ્યા છે. વારાહી મામલતદાર કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવતા મહેશ કુમાર ઉર્ફે મુકેશ પરમારની કરતૂત સામે આવી છે. મળતી માહિતી મુજબ ફરિયાદીના ભત્રીજાનું જન્મનું પ્રમાણપત્ર ખોવાઈ ગયું હતું. આ પ્રમાણપત્ર ફરી મેળવવા માટે મામલતદારનો હુકમ કરાવવો જરૂરી હતો. આ સરકારી હુકમ કરી આપવા માટે ઓપરેટર મહેશે ફરિયાદી પાસે 7,000 રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા છટકા મુજબ કચેરીની બહાર આવેલી એક ચાની લારી પાસે જ્યારે આરોપી લાંચની રકમ સ્વીકારી ત્યારે જ ટીમે તેને દબોચી લીધો હતો. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભલે કર્મચારી આઉટસોર્સિંગનો હોય, પરંતુ જો ભ્રષ્ટાચાર કરશે તો કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.